હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એફ&ઓ ફંડામાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર ગઈકાલની જેમ આજે પણ સરસ મજબૂતી સાથે ઓપનિંગ થયા બાદ સારી તેજી પણ આવી, ઉપલા સ્તરથી થોડુંક પ્રોફિટ બુકિંગ પણ આવ્યું, પરંતુ હજુ પણ માર્કેટ છે લીલા નિશાન સાથે મજબૂતી સાથે કારોબાર છે. આગળ ઘણું બધું છે કે જે આજે આપણે વાત કરવાના છે એફ&ઓ ફંડામાં. ક્યાં ક્યાં આપણને ઓપોર્ચ્યુનિટી છે ફ્યુચર એન્ડ ઓપ્શનના ખેલમાં વાત કરીશું, પરંતુ હા સૌથી પહેલાં શરૂઆત આવો હેડલાઇન્સની સાથે કરીએ. ભારતીય બજારમાં સતત બીજા દિવસે જોવા મળી સારી તેજી. સેન્સેક્સ વીકલી એક્સપાયરીના દિવસે બંને તરફી મુવમેન્ટ બાદ પોઝિટિવ એક્શન. નિફ્ટી 80 પોઈન્ટની તેજી સાથે 24,300 ની નજીક, તો સેન્સેક્સમાં પણ 300 પોઈન્ટના વધારા સાથે 78,400 ની નજીક કારોબાર. બેંક નિફ્ટીમાં પણ શાનદાર મજબૂતી. બેંક નિફ્ટીમાં ટ્રિપલ સેન્ચુરી સાથે 56,600 ની નજીક કારોબાર. તો બેંક નિફ્ટીમાં 14 સ્ટોક્સમાંથી 13 સ્ટોક્સ પોઝિટિવ, માત્ર એક સ્ટોક્સ લાલ નિશાનમાં. આઈડીએફસી, ઇન્ડસઇન્ડ બેંક, યસ બેંક અને યુનિયન બેંકમાં સૌથી વધુ મજબૂતી. સતત ત્રીજા દિવસે ડિફેન્સ શેરોમાં સારી ખરીદદારી. ઇન્ડેક્સ 1% વધુ મજબૂત. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ વાયદા બજારના ટોપ ગેનર્સમાં, તો અન્ય ડિફેન્સ સ્ટોક્સ ભારત ઇલેક્ટ્રોનિક્સ, કોચિન શિપયાર્ડ, ડેટા પેટર અને એમટા ટેકમાં જબરદસ્ત મજબૂતી. આજે મેટલ શેરોમાં તેજીની રોનક. 1.5% વધુ ઉપર ઇન્ડેક્સ. હિન્ડાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ અને ટાટા સ્ટીલ વાયદા બજારના ટોપ ગેનર્સમાં, તો અન્ય મેટલ સ્ટોક્સ હિન્દુસ્તાન ઝિંક, નેશનલ એલ્યુમિનિયમ અને અદાણી એન્ટરપ્રાઇઝમાં પણ મજબૂતી. ચોથા ત્રિમાસિકમાં એચડીબી ફાઇનાન્શિયલનો નફો 41% વધ્યો. વ્યાજથી કમાયેલ આવકમાં પણ વધારો. ત્રિમાસિક આધારે માર્જિનમાં 14 બેસિસ પોઈન્ટનો વધારો. જે બાદ સ્ટોક્સમાં 7%થી વધુની પોઝિટિવ એક્શન. તેજસ નેટવર્કના પણ ખરાબ પરિણામના લીધે સ્ટોકમાં 4%નો ઘટાડો. આવો દર્શક મિત્રો, હવે જ્યારે આજે ફરીથી સતત બીજા દિવસે લીલા રંગમાં કારોબાર છે, તેજીની એક્શન છે, તે બધા વચ્ચે જાણી લઈએ કે હવે ઇન્ડેક્સમાં શું પરિસ્થિતિ જોવા મળી છે. નિફ્ટીનો ચાર્ટ પહેલાં નજર કરો. તો નિફ્ટીમાં તમે નજર કરશો એ પ્રમાણે ડેઇલી ચાર્ટમાં સરસ એક્શન જોવા મળી. યાદ છે આપણે શુક્રવારના એક વસ્તુ કોમન કહી રહ્યા છે, 24,000 ઉપર આપણે વીકલી ક્લોઝિંગ આવ્યું ત્યારે જ આપણે વાત કરી હતી કે 24,000 ઉપર ક્લોઝિંગ 10 mm ઉપર એક પોઝિટિવ સંકેત છે. એ પ્રમાણે આપણે અઝ્યુમ કર્યું હતું 24,400 થી 24,415 ગેપ છે એ આપણે વાત કરી કે પૂરો થઈ શકે છે, રાઈટ. આજે જે બોક્સ જો ડ્રો કર્યું છે એ છે ગેપ, અને યાદ છે આજનો હાઈ તમે નજર કરો, એક્ઝેક્ટલી તમને જોવા મળશે 24,400. આપણે વાત કરતા 24,400, 415નો આ ગેપ છે એ પૂરો થઈ શકે છે, અને એક્ઝેક્ટલી તમે જો આજે આવી ગયો છે. એટલે તમે જો તેજી સરસ જોવા મળી છે. હવે આજના દિવસે એમ થાય કે ચલો ઉપલા સ્તરથી માર્કેટ અત્યારે 100 પોઈન્ટ નીચે આવી ગયું, હવે શું, રાઈટ. તો હવે 24,300 ની નજીક છે. તમે જો માર્કેટ ત્યાં કન્સોલિડેટ કરી રહ્યું છે, છેલ્લા 1-1.5 કલાકથી આપણે ત્યાં જ છીએ. હવે 24,300 જો 15 મિનિટમાં બ્રેકડાઉન થાય છે અને નીચે એટલીસ્ટ 1-2 કેન્ડલ બને છે, તો પછી પ્રોબ્લેમ નીચેની તરફ એક વખત 24,200 તરફ જઈ શકે, અધરવાઇઝ કન્સોલિડેશન થઈ શકે છે. અને નવી તેજી માટે 24,400નું ક્રોસઓવર જરૂરી છે. વાત કરીએ બેંક નિફ્ટીની. બેંક નિફ્ટી તમે નજર કરો તો અહીંયા પણ 300 પોઈન્ટની તેજી જોવા મળી છે. 56,600, રાઈટ, 0.5% મજબૂત છે. નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં વધારે મજબૂતી છે. અહીંયા તમે જો 56,800ના લેવલ જોવા મળે. સવારે આપણે ઓપનિંગ કેપિટલમાં વાત કરતા કે અગર આજે જો તેજી આવે છે, 56,500 ઉપર ઓપનિંગ થાય છે, તો રેઝિસ્ટન્સ એરિયા 200 પોઈન્ટનો. તો આપણે વાત કરીએ કે 56,800 થી 57,000 આ એક એરિયા છે કે જ્યાં થોડુંક માર્કેટ ઉપલા સ્તરે એક રેઝિસ્ટન્સ નડી શકે. અને આજનું હાઈ તમે જો 56,834, એક્ઝેક્ટલી ત્યાંથી તમે નીચે આવ્યા. હવે 56,500 મેકો બ્રેક લેવલ છે. અહીંયા કોલ એડ્રેસ, પુટ એડ્રેસ બંનેની અહીંયા તો જોઈએ કોણ અહીંયાથી જીતે છે. પરંતુ હવે માર્કેટમાં જ્યારે તેજી આવી છે, તો હવે આગળ શું એ અહીંયાથી જાણવું એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. આવો આપણી સાથે જેફ સૌથી વરુણ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. વરુણ સાહેબ, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. માર્કેટ સતત બીજા દિવસે તમે જુઓ તેજીના મૂડ સાથે આગળ વધી રહ્યું છે, અને આજે પણ તેજી સરસ જોવા મળી છે, પરંતુ ઉપલા સાઈડથી થોડુંક પ્રોફિટ બુકિંગ આવ્યું છે. હવે પ્રશ્ન થાય છે કે માર્કેટને કઈ રીતે જોઈશું. આજે થોડું કન્સોલિડેશન થઈ રહ્યું છે. ગઈકાલે તમે જો પહેલાં શરૂઆતમાં જે મોમેન્ટમ આવવાની હતી, પછી કન્સોલિડેશન, આજે મોમેન્ટમ આવવાની આવી ગયું, પછી કન્સોલિડેશન થઈ રહ્યું છે. આ કન્સોલિડેશન એક પ્રોફિટ બુકિંગ તરીકે આપણે જોઈશું કે પછી નવી તેજી અહીંયાથી એક્સપેક્ટ કરી રહ્યા છો સર તમે? ગુડ મોર્નિંગ. તો સૌથી પહેલાં તો તમને અને તમારા વ્યુઅર્સને વેરી ગુડ મોર્નિંગ. જો તમે જોશો તો માર્કેટમાં ડેફિનેટલી સારી તેજી થઈ રહી છે, બટ ઉપલા મથાળે માર્કેટ સતત કન્સોલિડેટ થઈ રહ્યું છે. એક બિગેસ્ટ કન્સર્ન મને એ છે કે જે રીતે માર્કેટ જો તમે જોશો કે
EMA 50 ની આજુબાજુ ટ્રેડ કરી રહ્યું છે, કોઈ મોટું મોમેન્ટમ તરત નહીં આવે માર્કેટમાં, તો ડેફિનેટલી માર્કેટ ફિઝલ આઉટ થઈ જશે. સેકન્ડરી જો તમે જોશો તો રિઝલ્ટ સિઝન સ્ટાર્ટ થઈ ચૂકી છે, અને આ જે રિઝલ્ટ સિઝન સ્ટાર્ટ થઈ રહી છે એમાં કોઈ નવા મોટા સરપ્રાઇઝ, પોઝિટિવ સરપ્રાઇઝ મળવાના ચાન્સીસ ઓછા લાગી રહ્યા છે. તો આ બે એવા કારણ છે જેના કારણે મને એવું લાગે છે કે માર્કેટ એક ઉપલા મથાળે કન્સોલિડેટ થઈ રહેશે. આ સિચ્યુએશન જે છે એમાં આપણને ઘણા સારા પ્લેયર્સ મળી રહ્યા છે જે માર્કેટમાં કોન્સ્ટન્ટલી હાઈ પાડી રહ્યા છે. ગઈકાલે પણ હું ક્લોઝિંગ કેપિટલમાં હતો એ વખતે મેં વાત કરી હતી. આજે પણ તમે જુઓ 50 કરતા વધારે સ્ટોક 52 વીક હાઈ કાં તો લાઈફ હાઈ લગાવી રહ્યા છે, વિચ ઇન્ડિકેટ્સ કે માર્કેટમાં મોમેન્ટમ છે, બટ સર્ટેન સેક્ટર કે સર્ટેન સ્ટોક સ્પેસિફિક છે. ઓવરઓલ માર્કેટ એક થોડું કન્સોલિડેશન રેન્જમાં છે, અને જ્યાં સુધી રિઝલ્ટ સિઝન પ્રોપરલી અનફોલ્ડ ના થઈ જાય અને ક્રૂડના પ્રાઇસીસમાં કોઈ વધારે ઘટાડો ના આવી જાય ત્યાં સુધી અહીંયાથી કોઈ નવા પોઝિટિવ ટ્રિગર્સ મળવાના મને એબ્સન્સ લાગે છે. જેમ સર કીધું એ પ્રમાણે માર્કેટ ઉપલા મથાળે હાલ થોડું કન્સોલિડેશન થાય એવું અહીંયાથી આપણને જોવા મળી રહ્યું છે. તો સર જણાવો કે હવે જ્યારે માર્કેટમાં આવી એક્શન જોવા મળી રહી છે તો ખાસ કરીને તમારા તરફથી હવે F&Oમાં કઈ ખાસ સ્ટ્રેટેજી છે કે જેની ઉપર આપણું ફોકસ હોવું જોઈએ સર? એઝ ઓફ નાવ માર્કેટમાં જે રિસ્ક હતું એ ઓછું થઈ રહ્યું છે. આપણે વિક્સ કોન્સ્ટન્ટલી નીચે આવતા જોઈ રહ્યા છે. આજે વિક્સ 18ની નીચે બી આવી ગઈ છે. તો ઇટ્સ અ ગોલ્ડન ટાઈમ કે ઓપ્શન સેલર માટે ઓપોર્ચ્યુનિટી ઘણી સારી બની જશે. તો મને એવું લાગી રહ્યું છે કે ઓપ્શન સેલરની ઓપોર્ચ્યુનિટી ઘણી સારી છે. સો અહીંયા હું રેકમેન્ડેશન આપીશ કે જો તમે નિફ્ટીનો કોલ સેલ કરી શકતા હો 24,400 નું, ઇટ વુડ બી વેરી ગ્રેટ. અને એમાં તમારે હેજ કરવાનું રહેશે. તમે 25,000ના કોલને બાય કરી શકશો. સો આ હેજ વિથ હેજ પોઝિશન છે. અને જો નિફ્ટીમાં ડિઝાયરેબલ મુવમેન્ટ નહીં આવે અને કાલે એક નાનકડું કરેક્શન આવશે તો યુ વિલ ગેઇન ફ્રોમ ધીસ સ્ટ્રેટેજી. અક્રોસ ધ બોર્ડ માર્કેટમાં મોમેન્ટમ સારું છે, પણ હવે મને એવું લાગે છે કે માર્કેટ અહીંયાથી કન્સોલિડેટ કાં તો એક નાનું કરેક્શન આપશે. તો જેમ સર કીધું એ પ્રમાણે ખાસ કરીને સર તરફથી નિફ્ટીમાં એક ખાસ સ્ટ્રેટેજી જે આપવામાં આવી રહી છે એની ઉપર આપણે જરૂરથી ધ્યાન પર રાખીશું. તો બંને સ્ટ્રાઇક પ્રાઇસ છે કે જેની ઉપર આપણે અહીંયાથી ફોકસ કરીશું. તો આવો દર્શક મિત્રો, હવે જાણીએ કે આજના દિવસે F&Oમાં જે મોમેન્ટમ સરસ જોવા મળી રહી છે તો 2 દિવસે સરસ તેજી છે. તો શરૂઆત લોંગ બિલ્ડઅપથી જ કરીએ કે આજના દિવસે લોંગ બિલ્ડઅપ ડેટા સ્ક્રીન ઉપર પહેલાં સૌથી પહેલાં લઈને આવો. તેમાં તમે જોશો તો આજે એક્શન તો ભરપૂર છે, પરંતુ એક્શનમાં જે ઉથલ પાથલ પણ થયું માર્કેટમાં, તમે જો બંને તરફે આજે એક્શન જોવા મળ્યું, પ્લસ તરફથી આપણને પ્રોફિટ બુકિંગ પણ જોવા મળી. હવે આપણે નજર કરીએ તો સૌથી પહેલાં સ્ક્રીન ઉપર તમે નજર કરો, તમને જોવા મળશે દિક્સન ટેકનોલોજી. આજે 5% પોઝિટિવ લોંગ બિલ્ડઅપ થયું અને તમે જો સ્ટોક્સ 0.5% તેજી. સુઝલોન છેલ્લા 3 દિવસથી તમે જો સ્ટોક્સ હાઇલાઇટ થઈ રહ્યો છે, અહીંયા પણ 0.5% તેજી છે. ગોડફ્રે ફિલિપ્સ તમે જો, બજાજ હોલ્ડિંગ છે, અહીંયા પણ ફોર્સ મોટર્સ પણ તમે જો, અહીંયા પણ સારી એક્શન ગઈકાલે પણ હતી અને આજે પણ તમે જો 4% પોઝિટિવ લોંગ બિલ્ડઅપ અને સ્ટોક્સ 1.25% તેજી બતાવી રહ્યો છે. દિક્સન ટેકનોલોજીથી શરૂઆત કરીએ આપણે. વરુણ સર, અહીંયા તમે જો મારા સહયોગી ખાસ કરીને અજય છે, એમણે પણ સવારે લીધો હતો ઇન્ટ્રાડે ગેમમાં. કારણ તમે જો સર તો એક 10 ડેમાંની ઉપર ક્લોઝિંગ તો સતત આપ્યું, પરંતુ 50 ડેમાંની ઉપર ક્લોઝિંગ છેલ્લા ઘણા દિવસો બાદ સ્ટોક્સે ગઈકાલે આપી હતું. અને આજે ફર્ધર સર ફોલોઅપ બાઇંગ અને જેમ આપણે નજર કરી લોંગ બિલ્ડઅપ પણ આપણને બન્યું છે. આગળ શું રણનીતિ અપનાવીશું સર દિક્સન ટેકનોલોજી માટે? તો ડિક્સનમાં વ્યોમિત મને એવું લાગે છે ડેફિનેટલી તમે જે કીધું અવરલી ટાઈમ ફ્રેમમાં ચાર્ટ ખૂબ જ સ્ટ્રોંગ છે. ઇવન તમે જોશો તો ડે ટાઈમ ફ્રેમમાં EMA 50 ઉપર ગઈકાલે ક્લોઝ બી આપ્યું હતું, આજે ટ્રેડ પણ કરી રહ્યો છે. બટ મને એવું લાગે છે એનો જે બિગેસ્ટ સપ્લાય ઝોન જે છે એ 11,700 થી 12,000ની રેન્જમાં છે. જ્યાં સુધી એના ઉપર ક્લોઝ નથી આપતો ત્યાં સુધી મને નથી લાગતું કે એમાં કોઈ સસ્ટેનેબલ અપમૂવ આવશે. તો અત્યારે હું કહેવા માંગીશ કે તમે વેટ એન્ડ વોચ મોડમાં રાખો સ્ટોકને. 11,700 ઉપર ક્લોઝ આપે તો જ તમે એમાં બાય પોઝિશન બનાવી શકો છો. તો જેમ સર કીધું એ પ્રમાણે લેવલ સ્પેસિફિક આપણે ફોકસ કરીશું. એ ખાસ કરીને વાત થઈ ગઈ દિક્સન ટેકનોલોજી માટે. પરંતુ સર એક સ્ટોક છે કે જે મારે વાત કરવી છે અને એ છે સુઝલોન એનર્જી. કેટલાય ટાઈમથી સુઝલોન એનર્જી સર એનર્જી ગાયબ થઈ ગઈ હતી, પરંતુ હવે ફાઇનલી 50ની તરફ એનર્જી આગળ વધી રહી છે. સુઝલોન એનર્જી 50ની નજીક છે. લાગે છે સર કે નવી ખરીદી માટે એક રાઇટ ટાઈમ હોય અહીંયા? સર શું વ્યૂ ધરાવી રહ્યા છો સર તમે? તો વ્યોમિક અગેન આમાં પણ એ જ સિનેરિયો છે. તમે જુઓ છેલ્લા 3-4 દિવસમાં ખૂબ જ સારું આપણને મોમેન્ટમ જોવા મળ્યું અને એમાં બી ખાસ કરીને તમે જોશો તો ગઈકાલનો દિવસ ખૂબ જ સારો રહ્યો હતો સુઝલોન માટે.
EMA 50 ઉપર ઓલરેડી સ્ટોક 4 દિવસથી ટ્રેડ કરી રહ્યો છે, બટ અગેન આ એના સપ્લાય ઝોનની નજીક છે. 50 થી 51 એનો સપ્લાય ઝોન છે. તો હું એવું માનું છું કે જ્યાં સુધી 51 ની ઉપર ક્લોઝ નથી આપતો ત્યાં સુધી નવી પોઝિશન ના બનાવવી જોઈએ. કમ્પેર ટુ ડિક્સન ટેકનોલોજી સુઝલોનનો ચાર્ટ સારો છે, ડે ટાઈમ ફ્રેમમાં પણ ઘણો સારો છે. તો થોડું વેટ એન્ડ વોચ થાવ, 51 ઉપર ક્લોઝ આપે તો ડેફિનેટલી બાય પોઝિશન તમે બનાવજો, ત્યાંથી તમને સારું એવું મોમેન્ટમ મળશે. સર ક્લોઝિંગ આવે એની ઉપર તો સર કયા લેવલ સુધીને આપણે અહીંથી જમ્પશન રાખવું જોઈએ સર? સો મને એવું લાગે છે જો 51 ઉપર ક્લોઝ આપશે તો સ્ટોકમાં મોમેન્ટમ બહુ ફાસ્ટ આવશે અને એ સ્ટોકને 60 રૂપિયા સુધી પણ લઈ જઈ શકે છે. જો 51 ક્લોઝ કરે છે અને તમે બાય પોઝિશન બનાવો છો તો તમારો જે સ્ટોપ લોસ છે ગઈકાલનો ક્લોઝ 46 રૂપીસ 75 પૈસા રહેવો જોઈએ. ઉપરમાં 60 રૂપિયા સુધીના ટાર્ગેટ આવી શકે છે. ઓકે, તો 50 રૂપિયાની ઉપર જેમ સર કીધું ક્લોઝિંગ આવે તો 60 રૂપિયા તરફની આપણને મોમેન્ટમ જોવા મળી શકે છે. વાત છે આપણે સુઝલોન એનર્જી ટાર્ગેટ સ્ટોપ લોસ તમે ધ્યાન પર રાખજો, પરંતુ કન્ડિશન છે કે 50 રૂપિયાની ઉપર ક્લોઝિંગ આવવું જરૂરી છે. તો હવે નેક્સ્ટ આપણે વાત કરીએ તો શોર્ટ બિલ્ડઅપ ડેટા પહેલાં સ્ક્રીન ઉપર લઈને આવો. એમાં તમે જોશો તો આજે આપણને થોડુંક જોવા મળશે, થોડા કેપિટલ માર્કેટ સ્ટોક્સ પણ આવી ગયા. સરસ તેજી જોવા મળી હતી. તો એમાં તમે જોશો એન્જલ વન છે, મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ છે, ઇવન એસ્ટ્રલ તમે નજર કરો, જુબિલન્ટ ફૂડવર્ક્સ છે, HCL ટેક છે અને ડોક્ટર રેડ્ડી. આ 5 સ્ટોક્સ છે કે જે આજે હાઇલાઇટ થતા જોવા મળી રહ્યા છે. અહીંયા આપણે ખાસ કરીને મારે વાત કરવી છે કેપિટલ થીમ. પ્રશ્ન એ છે સર કે એન્જલ વન બહુ સરસ બ્રેકઆઉટમાં આપણને સ્ટોક્સ જોવા મળ્યો હતો. હવે આજે થોડુંક શોર્ટ બિલ્ડઅપ બન્યું છે, તો આ શોર્ટ બિલ્ડઅપને શું એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે જોઈશું? આ શોર્ટમાં લાગે છે કે ક્યાંક ને ક્યાંક એક ખરીદારીનો મોકો મળ્યો એવું શું વ્યૂ ધરાવી રહ્યો છે સર તમે એન્જલ વન માટે? સો સૌથી પહેલાં તો હું એક ડિસ્ક્લેમર આપવા માંગીશ કે અમે અમારા ક્લાયન્ટને બાય કરવાની રેકમેન્ડેશન ઓલરેડી આપેલી છે આ સ્ટોકમાં 285ની અરાઉન્ડ. સો ડેફિનેટલી અમે પોઝિટિવ છીએ. જે રીતે ટર્નઓવર વધી રહ્યા છે, ઓપ્શનના ટર્નઓવર અક્રોસ ધ બોર્ડ ખાસ કરીને બીએસસીમાં વધી રહ્યા છે, એ રીતે જોતા લાગી રહ્યું છે કે બ્રોકિંગ કંપનીઓની રિઝલ્ટ આ ક્વાર્ટરમાં ઘણા સારા આવશે. ઇવન બીએસસીનું રિઝલ્ટ એક્સ્ટ્રા ઓર્ડિનરી સારું આવશે એવું મને લાગી રહ્યું છે. તો આ જ કારણ છે જેના કારણે મને એવું લાગે છે કે કેપિટલ માર્કેટની ટીમ ખાસ કરીને બ્રોકર એક્સચેન્જ બંને બહુ જ સારા અહીંયાથી મુવમેન્ટ કરશે. એન્જલમાં ઓલરેડી તમે મેં કહ્યું એમ અમે રેકમેન્ડેશન આપેલી છે. તો આમાં સ્ટોપ લોસ જે છે એ તમારો 265 રૂપીસની અરાઉન્ડ બેસે છે અને અમને એવું લાગે છે કે અહીંયાથી એકવાર માટે સ્ટોક 330 થી 350ની રેન્જમાં આવી શકે છે આવનારા 1 થી 2 મહિનાની અંદર. ઓકે, તો જેમ સર કીધું એ પ્રમાણે વ્યૂ પોઝિટિવ જોવા મળે છે. લેવલ સ્પેસિફિક આપણે અહીંથી ફોલો કરીશું એન્જલ વન માટે. આવો દર્શક મિત્રો, સમય થયો છે ક્વિકલી નાનકડા વિરામનો. વિરામ લઈએ અને વિરામ બાદ બીજા ફ્યુચર એન્ડ ઓપ્શનમાં ક્યાં ઓપોર્ચ્યુનિટી છે એની ઉપર આપણે વાત કરીશું એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે જેમ વાત કરીએ ફ્યુચર એન્ડ ઓપ્શનમાં આજના લોંગ બિલ્ડઅપ શોર્ટ બિલ્ડઅપની વાત કરી, પરંતુ એક સ્ટોક્સ હજી મારે વાત કરવી છે જે સરસ તેજી સાથે લાગે કે લોંગના મૂડમાં છે અને એ છે પાવર ફાઇનાન્સ કોર્પોરેશન એટલે કે PFC. બહુ સરસ તેજી તમે જો આ સ્ટોક્સમાં આપણને જોવા મળી છે. સ્ટોક્સ તમે નજર કરો આજે 4.5% તેજી ઉપર જોવા મળ્યું છે. નજર કરો વરુણ સર, સ્ટોક્સમાં મોમેન્ટમ એટલું સરસ છે. 1 વર્ષનું બ્રેકઆઉટ છે, 430 440 મેક્સિમમ ટાઈમ આ સ્ટોક્સ હતો કે એક અવરોધ હતો, મારે મન નીચે આવતો. ફાઇનલી એના ઉપર આજે સ્ટોક્સ ગયો અને તેજી છેલ્લા 2 દિવસથી સરસ જોવા મળી છે. ઇવન આપણે ટેકનિકલી જોઈએ તો ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન પણ તમે જુઓ તો એનું બ્રેકઆઉટ પણ આપણને સ્ટોક્સમાં જોવા મળી રહ્યું છે. કઈ રીતે સર જોઈશું આગળના દિવસોમાં? લાગે છે કે આ તેજી કન્ટિન્યુટી 500 તરફ આપણને જઈ શકે સર? તો વ્યોમિક ડેફિનેટલી મને એવું લાગે છે કે આ તેજી ઘણી સારી તેજી છે. છેલ્લા લગભગ તમે જોશો તો 12 મહિના બાદ 12 કે 13 મહિના બાદ મંથલી ચાર્ટ ફ્રેમમાં સ્ટોકે 440 ઉપરનું ક્લોઝિંગ આપ્યું છે અને તમે જુઓ એક ક્વિક રિએક્શન માર્કેટે એને આપ્યું છે. વીકલી ટાઈમ ફ્રેમમાં પણ સ્ટોક ઘણો સારો લાગી રહ્યો છે. તો એઝ અ પોઝિશનલ કોલ તમે જરૂરથી આને એડ કરી શકો છો તમારા પોર્ટફોલિયોમાં. મને એવું લાગે છે આ સ્ટોક 400 રૂપિયાના એસએનલી સાથે તમે પોઝિશન બનાવી શકો છો. ઉપરમાં એકવાર માટે સ્ટોક 550 રૂપિયા સુધી આવી શકે છે આવનારા 9 થી 12 મહિનાની અંદર.
તો આ રીતે વ્યૂ બનતો જોવા મળે છે પાવર ફાઇનાન્સ કોર્પોરેશન પીએફસી, જેનું આપણે ધ્યાન રાખીશું. બહુ સરસ મોમેન્ટમ આપણને સ્ટોક્સમાં જોવા મળી રહ્યું છે. નેક્સ્ટ આવો હવે વાત કરીએ લોંગ અનવાઇન્ડિંગ ડેટા. આજના દિવસે એવો કોઈ સ્ટોક છે કે જેમાં ઓલરેડી પોઝિશન લોંગ હતી અને હવે પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળ્યું છે. તો તમે સ્ક્રીન ઉપર નજર કરો તો આપણને જોવા મળશે એમાં કોચિન શિપયાર્ડ તમે જો 1.1% આજુબાજુ આપણને નીચે છે અને 2% આજુબાજુ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. મઝગાંવ ડોક છે એટલે કે ડિફેન્સ સ્ટોક આજે થોડું પ્રોફિટ બુકિંગમાં છે. આઈસર મોટર્સ એટલે કે ઓટો થીમ આવી ગઈ. જીએમઆર એરપોર્ટ તમે જો અહીંયા થોડું શોર્ટ બિલ્ડઅપ બન્યું છે. ફેડરલ બેંક તમે જો અહીંયા પણ, પરંતુ શોર્ટ બિલ્ડઅપ ડેટા બન્યો છે પરંતુ 5% લઈને 2% સુધીનું છે અને નેગેટિવ એક્શન પણ તમે જો 1% આજુબાજુ એવરેજ જોવા મળી રહી છે. અહીંયા મારે સ્ટોક્સ વાત કરવી છે આઈસર મોટર્સ. એક વખત વરુણ સર ઓવરઓલ નિફ્ટી ઓટોનું પણ ઇન્ડેક્સ આપી દો, કારણ કે આજે શરૂઆત જ્યારે માર્કેટમાં પ્રોફિટ બુકિંગની થઈને તો પહેલા સેક્ટર આપણે નજર કરીએ તો ઓટો થીમ હતો કે ત્યાં પ્રોફિટ બુકિંગની શરૂઆત પહેલાં જોવા મળી છે. તો ઓટો થીમ તમે હવે કઈ રીતે જોઈ રહ્યો છો, હાલના લેવલે કઈ રીતે એપ્રોચ કરવું છે, અને આઈસર મોટર્સ કે જેમાં આજે આપણને થોડુંક પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળી રહ્યું છે સર. તો વિવેક, મને એવું લાગે છે કે આ એક હેલ્ધી કરેક્શન છે, બીકોઝ તમે જોયું તો નીચેના પ્રાઇસથી આઈસર મોટરના બધા જ સ્ટોકમાં ખૂબ જ સારા એવી મોમેન્ટમ આવી હતી અને એક સર્ટેન લેવલ ઉપર થોડું પ્રોફિટ બુકિંગ આવું સ્ટોક માટે ઘણું હેલ્ધી છે. સો મને એવું લાગે છે કે ડેફિનેટલી આ એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે આપણે જોવું જોઈએ, બીકોઝ આઈ એમ ક્વાઇટ બુલિશ ઓન ટુ વ્હીલર સેગમેન્ટ. મને એવું લાગે છે ટુ વ્હીલર સેગમેન્ટ બહુ જ સારું કરશે. વિધિન ધેટ સ્પેસ આઈસર મોટર મને સારું લાગી રહ્યું છે, જે રીતના એમના પ્રોડક્ટ લોન્ચીસ છે, એમને અક્રોસ ધ વર્ટિકલ બહુ જ બધા લોન્ચીસ કર્યા છે અને બહુ જ સારી યુનિક ડિઝાઇન સાથે આવી રહ્યા છે. અગેન એમના એક્સપોર્ટ્સ બહુ જ ઇન્ક્રીઝ થઈ રહ્યા છે અને જે વોલ્વો સાથેનું કોમર્શિયલ વ્હીકલનું જે વર્ટિકલ છે એ પણ ખૂબ જ સારું સ્ટ્રેન્થ ગેઇન કરી રહ્યું છે અને બહુ જ સારું એમાંથી અર્નિંગ આવી રહ્યું છે. તો આ બધા પર્સપેક્ટિવના કારણે મને એવું લાગે છે આઈસર મોટર ડેફિનેટલી ઇઝ અ ગુડ ચોઇસ. વેધર ઇટ ઇઝ ઓન અ મીડિયમ ટર્મ, લોંગ ટર્મ, શોર્ટ ટર્મ, બધામાં જ મને બહુ જ સારું લાગી રહ્યો છે. હાલ કોઈ એક્સ્ટ્રીમ શોર્ટ ટર્મમાં ટ્રેડ લેવા માંગતું હોય તો મારા હિસાબથી 6,975 એક એસએલ બની શકે છે અને એ એસએલ સાથે તમે બાય પોઝિશન બનાવી શકો છો. ઉપરમાં એકવાર માટે ફરી પાછો સ્ટોક મને જો 3200 રૂપિયા ક્રોસ કરે તો 7500 રૂપિયા આવી શકે છે વિધિન 1-2 વીકની અંદર. તો આ પ્રમાણે જેમ સર કીધું એ પ્રમાણે જરૂરથી ધ્યાન પર રાખીશું. વાતથી આપણે નિફ્ટી ઓટોની પણ અને આઈસર મોટર્સ બંનેના લેવલ આપણે ધ્યાન પર રાખીશું. આવો નેક્સ્ટ વાત કરી લઈએ શોર્ટ કવરિંગ ડેટા. મીન્સ કે ઓલરેડી પોઝિશનમાં થોડું શોર્ટ બન્યું હતું ને હવે એ કવર કરવામાં આવ્યું છે. તો એ ડેટા આપણે નજર કરી લઈએ. શોર્ટ કવરિંગમાં આજે જે લિસ્ટ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ પ્રમાણે જીએસડબલ્યુ એનર્જી તમે જો આજે સરસ મોમેન્ટમ આપણને જોવા મળે છે. ઓલમોસ્ટ 1% આજુબાજુ શોર્ટ કવર કરવામાં આવ્યું છે. સ્ટોક્સ 0.5% વધારે મજબૂત. બંધન બેંક તમે જો, ટોરેન્ટ પાવર જો, કેવીઆઈ ઇન્ડસ્ટ્રીઝ તમે જો, ઇવન હિન્ડાલ્કો તમે જો, બહુ સરસ શોર્ટ કવરિંગ જોવા. ઇવન કેવીઆઈ ઇન્ડસ્ટ્રીઝ તમે જો જસ્ટ રિસેન્ટલી સ્ટોક્સ પોઝિટિવિટીમાં આપણને આવતો જોવા મળ્યો છે. અહીંયા આપણે સર જરૂરથી વાત કર્યું છે કેવીઆઈ ઇન્ડસ્ટ્રીઝ. અહીંયા પણ મોમેન્ટમ સરસ છે, 1.5% છે. સ્ટોક્સ 5,200 રૂપિયા આજુબાજુ હતો સર. તમે જો આપણને માર્ચ મહિનાની શરૂઆતમાં ત્યાંથી 4,000 આજુબાજુ આવી ગયો હતો અને 4,000 ઉપર મેક્સિમમ ટાઈમ તમે જો સપોર્ટ લઈને ત્યાંથી હવે ફરીથી યુ ટર્ન આપવાની પ્રયાસ આપણને જોવા મળી રહે છે. 4,673 છે. કોઈ ખાસ સ્ટ્રેટેજી ફ્યુચર ઓપ્શનમાં જોઈ રહ્યા છો સર? અગેન તમે સ્ટોકનું નામ કહેશો? યસ સર, કેઆઈ ઇન્ડસ્ટ્રીઝ. KI Industries. Okay. So definitely KI મારા માટે વન ઓફ ધ ફેવરેટ સ્ટોક છે બીકોઝ જે ટ્રાન્સમિશન સેક્ટરમાં એ કેટર કરે છે સેક્ટર પર હું બહુ જ બોલીશ. ડેફિનેટલી જે તમે કહ્યું એમ કે પાસ્ટમાં જે રીતે એક મેસિવ રેલી કરી હતી 3,700 થી 5,200 સુધીની, એના બાદ સારું એવું એક કરેક્શન આવી ગયું છે, બેઝ બની ગયું છે અને મને એવું લાગે છે અહીંયાથી આ મોમેન્ટમ હજી ઓર બરકરાર રહેશે. મારા હિસાબથી કોઈને શોર્ટ ટર્મમાં ટ્રેડ કરવો હોય તો 4,400 ના સ્ટોપ લોસ સાથે તમે ટ્રેડ કરી શકો છો. ઉપરમાં એકવાર માટે 5,000 ક્રોસ કરશે તો નવો લાઈફ હાઈ પાડશે એવું મને લાગે છે. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે જરૂરથી ધ્યાન પર રાખીશું. વ્યૂ પોઝિટિવ છે વરુણ સર તરફથી, જે આપણે લેવલ સર કીધું એને જરૂરથી આપણે આવનારા દિવસોમાં જોઈ શકીએ છીએ. ટાર્ગેટ સ્ટોપ લોસ બંને આપણા સ્ક્રીન ઉપર છે. કેઆઈ ઇન્ડસ્ટ્રીઝ માટે આપણે અહીંયાથી વાત કરી. સો તમે જો મોમેન્ટમ માર્કેટમાં જોવા મળે છે 24,300ની આજુબાજુ પહેલ કરી રહ્યું છે અને તમે ખાસ કરીને સેન્સેક્સમાં નજર કરો 78,365 આજુબાજુ છે. હવે વાત કરીએ તો સેન્સેક્સની એક્સપાયરી છે તો ઓબ્વિયસલી એક વખત વરુણ સર સેન્સેક્સની એક્સપાયરી લઈને તમારો કોઈ ખાસ વ્યૂ, કોઈ ખાસ સ્ટ્રેટેજી તમે અહીંયાથી ધરાવી રહ્યા છો? કોઈ લાગે છે કે મોમેન્ટમ અહીંયા સેન્સેક્સની એક્સપાયરીમાં આજે આપણને જોવા મળે સર? સો મેં ઘટતી પિક્સ બતાવી રહી છે કે માર્કેટમાં વોલેટિલિટીની એક્સપેક્ટેશન ખૂબ જ ઘટી રહી છે અને જે રીતે ગ્લોબલ માર્કેટમાં પણ કંઈ એક્ટિવિટી જોવા નથી મળી રહી એ રીતે મને લાગે છે કે આ વખતની જે એક્સપાયરી છે એમાં કોઈ મોટી ઉથલ પાથલ જોવા નહીં મળે.
અને જો કોઈ ઓપ્શન બાયર છે તો એમના માટે હું કી લેવલ્સ જરૂરથી કહીશ. જો એ તૂટે તો એના પછી તમે કોલ કે પુટ લઈ શકો છો. ઓપ્શન બાયર માટે મીન્સ પુટ બાયર માટે મારા હિસાબથી 77,500 એક કી લેવલ છે. જો એ લેવલ તૂટે છે તો તમે પુટ લઈ શકો છો, તો તમને ફાયદો થશે. ઉપરમાં મારા હિસાબથી મને 79,000 જો ક્રોસ કરે છે અને તમે કોલ લેશો તો તમને ફાયદો થશે. ઓપ્શન સેલર માટે મારા હિસાબથી ડેફિનેટલી તમે સ્ટ્રેડલ શોર્ટ કરી શકો છો. કોઈ મોટી મુવમેન્ટ મને નથી દેખાઈ રહી, બટ કોઈ બી પોઝિશન બનાવો તો વિથ હેજ અને વિથ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ થી જ પોઝિશન બનાવજો, એવી મારી સલાહ રહેશે. તો જેમ સરે કીધું એ પ્રમાણે ખાસ કરીને જે લોકો સેન્સેક્સમાં અહીંયાથી વ્યૂ ધરાવી રહ્યો હતો, સર અહીંયાથી આપણને બંને તરફ આપણને અહીંયાથી વ્યૂ જોવા મળી શકે, પરંતુ લેવલ જેમ સરે કીધું એ પ્રમાણે આપણે અહીંથી ફોલો કરીશું. સર આ સાથે સમય જોઈએ આપણી સાથે રજા લેવાનો, આપને તરફથી ડિસ્ક્લેમર. તો મારા કે મારા પરિવારની કોઈ સીધી પોઝિશન નથી જે સ્ટોક અને સેક્ટર ઉપર આપણે ચર્ચા કરી એમાં. પણ હા, મારા ક્લાયન્ટ કે મારા એસોસિએટને મેં રેકમેન્ડેશન કાં તો કન્સલ્ટેશન આપી હોઈ શકે છે. મને આ શોમાં બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સર ખૂબ ખૂબ આભાર આપનો પણ સર મારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ સર. સો આવો દર્શક મિત્રો, નજર કરી લઈએ નિફ્ટી હજુ એ જ રેન્જમાં છે 24,300. આપણે જ્યારે શરૂઆત કરી અડધો કલાક પહેલાં ત્યારે પણ ત્યાં હતું, અત્યારે પણ ત્યાં જ છે. બેંક નિફ્ટી પણ તમે જો 250-300 પોઈન્ટની તેજી સાથે 56,500 પ્રોટેક્ટ કરી રહ્યો છે. જોઈએ કે હવે આ પ્રોટેક્શન કેટલું અહીંયાથી કામ આવે છે. જો 56,500 તૂટે તો અહીંયા પણ દબાણ થોડુંક જોવા મળી શકે છે. અહીંયા 24,300 મેઇન પરીક્ષા અહીંયાથી આજે જોવાની છે. બાકી મિડ કેપ સ્મોલ કેપ તમે નજર કરો તો મિડ કેપમાં અત્યારે આપણને જોવા મળશે ઓલમોસ્ટ 0.5% તેજી અને સ્મોલ કેપમાં પણ 1% તેજી. ગઈકાલે પણ તમે જો આવી જ પરિસ્થિતિ હતી, નિફ્ટી બેંક નિફ્ટી કરતાં મિડ કેપ સ્મોલ કેપમાં એક્શન વધારે હતી. આજે પણ તમે જો સેમ એવું છે, નિફ્ટી બેંક નિફ્ટીમાં જેટલી તેજી છે એનાથી બેંક નિફ્ટી મિડ કેપ અને સ્મોલ કેપમાં વધારે તેજી છે. કારણ કે સ્ટોક સ્પેસિફિક એપ્રોચ આવા માર્કેટમાં લોકો ધરાવી રહ્યા છે. જે ન્યૂનતમ સ્તર જે ગયું આટલું ઘટ્યું ત્યાંથી રિકવરી આવી ગઈ, હવે લોકો સ્ટોક સ્પેસિફિક એપ્રોચ તરફ જોવા મળી રહે છે. એવું હાલ આપણને મિડ કેપ અને સ્મોલ કેપના ઇન્ડેક્સ કહી રહ્યા છે. તો આ સ્ટોક સ્પેસિફિક એપ્રોચ હવે તમારે ક્યાં રાખવો જોઈએ, ક્યાં ઓપોર્ચ્યુનિટી છે તમારા માટે, એ આપણે વાત કરીશું. તો ફટાફટ એક નાનકડો વિરામ લઈ લઈએ. એફ&ઓ ફંડામાં સમય જોઈએ રજા લેવાનો. મિડ કેપ મસ્તીમાં એક બ્રેક બાદ આપણે વાત કરીશું કે મિડ કેપ અને સ્મોલ કેપમાં જે શાનદાર તેજી જોવા મળી રહી છે, તો તેજીમાં ક્યાં ખરીદારીનો મોકો છે એની ઉપર આપણે વાત કરીશું એક બ્રેક બાદ. તો જોડાઈ રહેજો અમારી સાથે, એટલે કે ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.